નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્રીરામ એગ્રો યુટ્યુબ ચેનલ પર। આજનો વિડિયો ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે આપણે વાત કરવાના છીએ પાક માટે જરૂરી 17 પોષક તત્વો વિશે। ઘણા ખેડૂત ભાઈઓ મહેનત કરે છે, દવા છાંટે છે, પણ પાકમાં ફૂલ ફળ નહીં આવે અથવા દાણા નાના રહે છે। ત્યારે આપણે વિચારીએ છીએ કે રોગ લાગ્યો છે, પણ હકીકતમાં કારણ હોય છે પોષક તત્વોની કમી। જેમ માણસને વિટામિન જોઈએ એમ પાકને પણ પોષક તત્વો જોઈએ। જો એક પણ તત્વ ઓછું પડે તો ઉપજ પર સીધી અસર પડે છે અને વિજ્ઞાનમાં કહે છે લો ઓફ મિનિમમ। 17 પોષક તત્વો। 1. આધારભૂત તત્વો। કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ હવા અને પાણીમાંથી મળે છે। 2. મુખ્ય તત્વો। NPK નાઇટ્રોજન, N વૃદ્ધિ માટે, ફોસ્ફરસ, P મૂળ અને ઊર્જા, પોટાશ, K રોગપ્રતિકાર અને ગુણવત્તા। 3. દ્વિતીય તત્વો। કેલ્શિયમ છોડ મજબૂત કરે, મેગ્નીશિયમ લીલો રંગ ક્લોરોફિલ, સલ્ફર તેલ અને પ્રોટીન માટે। 4. સૂક્ષ્મ તત્વો। ઝિંક, આયર્ન, મેંગનીઝ, કોપર, બોરોન, ક્લોરીન, મોલિબ્ડેનમ, નિકલ આ ઓછા પ્રમાણમાં જોઈએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। લક્ષણો। નાઇટ્રોજન કમી, પાંદડા પીળા, ફોસ્ફરસ કમી, જાંબલી રંગ, પોટાશ કમી, પાંદડા બળે, ઝિંક કમી, પાંદડા નાના, આયર્ન કમી, નવા પાંદડા પીળા। ઉપાય: જમીન ટેસ્ટ કરાવો, સંતુલિત ખાતર વાપરો, માત્ર યુરિયા પર નિર્ભર ન રહો, જરૂર પડે તો સ્પ્રે કરો। મિત્રો, જો તમે પાકની ભૂખ સમજી જશો તો ઉપજ ચોક્કસ વધશે। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।